પશ્ચિમ કચ્છ આહિર યુવક મંડળ દ્વારા મોરજર પુંજલદાદા અખાડે 14મો સરસ્વતી સન્માન યોજાયો હતો, જેમાં 200 જેટલા કેજી થી કોલેજ સુધીના તેજસ્વી છાત્રો તેમજ સરકારી સર્વિસ મેળવેલા નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન કરાયું હતું. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. સંત દિલીપ રાજા કાપડિયા આશીર્વચન આપ્યા હતા. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીનું પદ પામેલા ત્રિકમભાઈ છાંગાએ કહ્યું હતું કે જરૂરિયાત સંશોધનની જનેતા છે. સમય કરવટ બદલી રહ્યો છે ત્યારે વર્તમાન સંજોગોમાં શિક્ષણ અતિ મહત્વ ધરાવે છે. ત્યારે આહિર સમાજના તેજસ્વી તારલાઓ સમૂહ સાથે તાલ મિલાવી ઉચ્ચ શિક્ષણ મેળવી ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશનું નામ રોશન કરે. યુવક મંડળ 14મો સરસ્વતી સન્માન યોજીને છાત્રને પ્રોત્સાહિત કરે છે. તે કાર્ય સરાહનીય છે. આજના પવિત્ર નવા વર્ષે મને ગત ગંગા સમાજના દર્શન કરવાનો અમૂલ્ય અવસર મળ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તાલુકા કોંગ્રેસના પ્રમુખ રાજેશ આહિર, રાજેશ ઝેરુ, ભરત છાંગાએ પ્રાસંગિક પ્રવચનમાં સમાજના સંગઠનની ભાવનાને બિરદાવી હતી. સાથે જ તેજસ્વી તારલાના સરસ્વતી સન્માનના રૂડા અવસરે રાજીપો વ્યક્ત કર્યો હતો અને તન મન ધનથી આ ભગીરથ કાર્યમાં યોગદાન આપીને જ્ઞાનની જ્યોત જલતી રાખનાર તમામ પ્રત્યે આહોભાવની લાગણી વ્યક્ત કરી હતી. નવયુવક આહિર સમાજના પ્રમુખ રમેશ આહિરે સ્વાગત પ્રવચન કર્યું હતું અને સતત 14 વર્ષ સુધી તમામ તેજસ્વી તારલાના સન્માનમાં દાતાઓના સહયોગથી વાત મૂકી હતી. નાની બાલિકાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર, કીટ આપવામાં આવી હતી. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનું શાલ, તલવાર, પાઘડી, સ્મૃતિચિહ્ન આપીને સમાજના મોભી દ્વારા વિશેષ સન્માન કરાયું હતું.